તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અને અમે ચાલતા જઈએ ખલીપુર। આગળ બે ભાઈ જઈએ અને આર્યા ચેડીના ભાઈ બધા। હવે ખલીપુર જઈએ છીએ તો બ્લોગમાં જોડાઈ રહેજો। ખલીપુરનું મંદિર કેવું હોય તમને બતાવીશું। તો જય માતાજી મિત્રો, પગપાળા યાત્રા અમારે ચાલુ જ છે અને હજુ તો કોઈ અસર થતો નહીં। આ તો વધારે આગું નહીં, 16-17 કિલોમીટર જ છે, એ લોકો ના કહેવાય। અને આગળ આપણે નેર આવી છે કાળકોમાની, જોઈ લો નેર આવી તેમ મીકી એક લેતા જઈએ અને તમને ખલીપુરના દર્શન કરવા તો અમે તમે ખલીપુરના દર્શન રામાપીરના કરાવીશું। જોઈ લો આ નેર જોઈ લો। તો જય માતાજી મિત્રો, અમે 3 કિલોમીટર કુલ કાપ્યું હજુ તો। અને આપણે કાળકોમાનું મંદિર જોઈ લો અને હજુ તો આગળ બતાવીશું તમને। પણ આપણા અહીંયા ચેડી ભાઈ જોઈ લો, આ રહ્યું કાળકોમાનું મંદિર। આ રહ્યું કાળકોમાનું મંદિર હ, પેલું હનુમાન દાદાનું મંદિર હ। અને મળીએ હવે આગળના કટમાં। જય માતાજી। તો ગાઈસ આપણે પાટણ પહોંચી ગયા છીએ અને પાટણ લગભગ સુધી હોય ને અમારા ગામથી 9 કિલોમીટર દૂર હતું। અમે પાટણ પહોંચી ગયા છીએ અને હજુ આગળ આપણે જવાનું હોય। આપણે આ સાઈડ બોરસદ નોરતા જાય, આ સાઈડ પાટણમાં જાય અને આ સાઈડ આપણે આ સાઈડ નોરતા જ જાય રસ્તો। અને આપણે દુકાને જઈએ કોક લઈને આવીએ અને આગળ આપણે યાત્રા નીકાળીએ। જય માતાજી। તો જય માતાજી, આપણે વહાપુર ચોકડી પહોંચ્યા છીએ। વહાપુર ચોકડી આવી જાઓ। આગળ આમાં હાઈવે હાઈવે બતાવું। આ રહ્યો હાઈવે હ, પેલા પૂરો વહાપુર ગમો જવાનું, આ સાઈડ પાટણ જવાનું, આ સાઈડ જવાનું। મળીએ આપણે ડાયરેક્ટ સીધા પાટણ બજારમાં। જય માતાજી। તો આપણે હાઈવે ઉપર આવી ગયા લોકેશન જોઈ લો, વહાપુરનો હાઈવે હ। તો જય માતાજી મિત્રો, આપણે પાટણના જ્યાંથી આવી જાય જોઈ લો। અને હાલ હોય ફોટા બોટા પાડીએ, થોડા વિડીયો શૂટ કરીએ, રીલ બનાવીએ, આગળ નીકળીએ। તો જય માતાજી મિત્રો, આપણે શીતળામાં ચોકડી આગળ નીકળી જઈએ। બીજા ભાઈ આપણે 3 જણા પહાડી, 3 જણા અમે આગળ જઈએ। બ્લોગ જોવાનું ભૂલતા નહીં, અમે આગળ બતાવીશું તમને, દર્શન કરાવીશું રામાપીરના। જય માતાજી। જય માતાજી મિત્રો, આપણે સેવા કેમ્પે ઉભા રહ્યા હતા, એ બધું આવી ગયું એટલે સેવા કેમ્પે ઉભા રહ્યા અમે। હવે આગળ જવાનું, આપણે એટલાનું ભાઈબંધો આવી એટલે આપણે નીકળીએ। જય માતાજી। તો જય માતાજી મિત્રો, આપણો ભાઈબંધો આવી જાય અને વાયરા ચેડી પેલા આપણે અને જય બાબારી બોલતા બોલતા જઈએ છીએ। થાક તો કોઈ લાગતું નહીં અને બ્લોગમાં જોડાઈ રહેજો, અમે તમને બાબારીના દર્શન કરાવીશું। તો જય માતાજી મિત્રો, આપણે ખલીપુર વધારે નહીં, આગળ જોઈ લો પબ્લિક બહુ હોય, આમ પહાડી પબ્લિક બહુ હોય અને અમે હજુ પોકા જ થઈએ, વધારે વાર નહીં। તો બ્લોગમાં જોડાઈ રહેજો, અમે તમને બતાવીશું। જોઈ લો આગળ બહુ પબ્લિક જ બહુ પબ્લિક। તો જય માતાજી મિત્રો, આપણે ખલીપુર પહોંચી જઈએ જોઈ લો અને ખલીપુર પહોંચીને તમને દર્શન કરાવીશું અને બ્લોગમાં જોડાઈ રહીશું, તમને દર્શન કરાવીશું, એ બતાવીશું। જોઈ લો આગળ પબ્લિક બહુ હોય અને જે કોઈ ખલીપુર આવ્યા આ વિડીયોમાં કોમેન્ટ કરજો। બાકી વસ્તુ એ આવી ખાસ બધી। તો જય માતાજી મિત્રો, આપણે ખલીપુર પહોંચી જાય જોઈ, આ સાઈડ ખલીપુરનું મંદિર। લોકેશન તો બાકી એક નંબર।
તો મિત્રો ભીડ બહુ હ આગળ બહુ ભીડ. તો મિત્રો આપણે ખલીપુર આવી જઈએ. જોઈ લો મંદિર આપણો. દર્શન કરી લીધા અને આપણે પેલી સાઈડ ગૌ માતા, આ સાઈડ બેહોનું બગીચામાં આવી જાય છીએ. હવે બ્લોગ નવો એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.